એક પત્નીએ પોતાના 4 વર્ષના બાળકને ખોળામાં લઈને પોતાના પતિના મૃતદેહ માટે રાહ જોવી પડી હતી। સિવિલ હોસ્પિટલ બહાર આ પત્ની 22 કલાક સુધી પોતાના પતિના મૃતદેહની રાહ જોતી બેઠી હતી। ગતરોજ ભર બપોરે ગરમીમાં પતિનો મૃતદેહ લેવા માટે પત્ની 4 માસના બાળકને લઈને પોલીસની રાહમાં બેસી રહી હતી। 22 કલાક બાદ આજે 11 વાગે પરિવારને મૃતદેહ મળ્યો હતો। મળતી માહિતી મુજબ મૂળ આસામના વતની નઝર અલી સુકર અલી 22 વર્ષીય હાલ સાયણ ખાતે આદર્શ સોસાયટીમાં પત્ની તેમજ 4 માસના બાળક સાથે રહેતો હતો। નઝર અલી સાયણમાં કાપડ મિલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। મંગળવારે નઝર અલી તેના ઉમર અલી નામના મિત્ર સાથે બાઇક ઉપર ઈદની ખરીદી કરવા માટે સુરત આવ્યો હતો। ખરીદી કરી અને બંને મિત્રો બાઇક લઈને ઘરે પરત જઈ રહ્યા હતા। તે દરમિયાન સરથાણા પોલીસ મથકની હદમાં આવતા ડાયમંડ નગર પાસે BRTS રેલિંગ સાથે તેઓની બાઇક અથડાઈ હતી। અકસ્માતમાં ઉમર અલીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ ગંભીર ઇજાઓ થતાં નઝર અલીને પણ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ગુરુવારે સવારે તેનું પણ મોત નીપજ્યું હતું, જેથી સિવિલ પોલીસ ચોકીથી સરથાણા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી। સરથાણા પોલીસને જાણ કરવાના 22 કલાક સુધીનો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ સ્ટેશનથી કોઈ પણ પોલીસકર્મી નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો ન હતો। અકસ્માતનો બનાવ હતો, જેથી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવું પણ જરૂરી હતું, જેથી પતિના મૃતદેહને જોવા માટે નઝર અલીની પત્ની તેના 4 માસના બાળકને લઈ બપોરે ગરમીમાં પોલીસની રાહ જોઈને બેસી રહી હતી। નઝર અલીના પિતરાઈ ભાઈ મુઝાન હુસૈને જણાવ્યું હતું કે પોલીસની રાહ જોવામાં કલાકો વીતી ગયા હતા, તેમ છતાં કોઈ પોલીસ આવી ન હતી, જેથી મેં ગતરોજ સાંજે 5:30 વાગ્યાના સુમારે સરથાણા પોલીસ મથકમાં ફોન કર્યો હતો કે સાહેબ, અમારે મૃતદેહ લઈને દૂર જવાનું છે, હવે તો સાંજ થવા આવી। વધુમાં જણાવ્યું હતું કે નઝર અલીના 4 માસના બાળકને સવારથી દૂધ પીવડાવ્યું નથી, આટલી ગરમી છે સાહેબ, બાળક વિશે તો વિચારો, તેમ જણાવ્યું હતું। તો સામેથી ઉડાવ જવાબ આપી દેવામાં આવ્યો હતો। કહ્યું કે પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નથી, આવે ત્યારે મોકલી આપીશું, અમે શું કરીએ, તેમ જવાબ મળતા પરિવાર દુઃખદ ઘડીમાં ભાંગી પડ્યો હતો અને કોની મદદ લેવી તે સ્થિતિમાં આવી ગયો હતો। વધુમાં જણાવ્યું હતું કે સાંજ પડ્યા બાદ પોસ્ટમોર્ટમ ન થાય તે માટે આજે સવારે 8 વાગે આવવાનું કહ્યું હતું, જો કે 11 વાગવા છતાં પણ હજુ પણ પોસ્ટમોર્ટમ થયું નથી। અમે પરિવારજનો પોસ્ટમોર્ટમની બહાર રાહ જોઈએ છીએ। કબ્રસ્તાનમાં કબર પણ ખોદાઈ ગયું છે અને અહીંથી અમને મૃતદેહ મળી રહ્યો નથી। 22 કલાક પછી પણ મૃતદેહ PM કરીને સોંપવામાં આવ્યો નથી। आप यहाँ पे सिविल हॉस्पिटल में आए हो, क्या हुआ था? वो मेरा गांव वाला एक उसका एक्सीडेंट हुआ था, तो हम तो काम पे थे। जब सुना है कि एक्सीडेंट हुआ था तो हम हॉस्पिटल में आ गए। कब, कौन सी तारीख को एक्सीडेंट हुआ था उसका? 9 तारीख का एक्सीडेंट। और उसका डेथ कब हुआ था? डेथ कल हुआ था। कल कितने बजे हुआ डेथ? 1-1:30 बजे का डेथ हुआ। आज 24 घंटे के बाद भी आप सिविल हॉस्पिटल में यहाँ पे पोस्टमार्टम रूम के बाहर खड़े हो, क्या हुआ था? तो उन लोग मुझे पहले बताया था कि वो मेरा जो डेथ है, लाश है, वो बॉडी दे देगा। तो हम हमारा जो गाँव वाला है उनको बोल दिया, मस्जिद में भी फ़ोन करके बोल दिया कि इनका लाश दे रहा है, तो आप लोग उधर पूरा इंतजाम करो दफनाने के। आपने कल पुलिस स्टेशन में फ़ोन किया था, पुलिस स्टेशन से आपको क्या जवाब दिया गया था? उन लोग बोला कि हमारा इधर अभी स्टाफ मौजूद नहीं है, ऐसा बोला था। ठीक है, तो आप 24 घंटे से यहाँ पे सिविल हॉस्पिटल में बैठे हो, क्या है, मतलब क्या परिस्थिति अभी की आपकी? अभी तक PM नहीं हुआ, PM होगा तब देगा, तब तो हम ले रहे हैं। સર કાલે અમે એમ પણ કીધું હતું સાહેબને કે સાહેબ અમે ખબર ખોટી નાખી ચાલુ રહેવા દે, સાહેબ અમે ખબર ખોટી નાખી